હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રીંગણ બટાકા વટાણાનું શાક। તો રોજ ઘરમાં આપણે આ શાક બનાવીએ જ છીએ, પણ આજે આપણે અલગ રીતે આ શાક બનાવીશું। તો આપણે લઈ લીધું છે બધી સામગ્રી। તો આપણે મિક્સર જાર લઈ લઈશું, એની અંદર આપણે લસણ નાખીશું, લીલા મરચાં નાખવાના છે અને આપણે 2 ટામેટાં સમારેલા નાખી દઈશું અંદર અને આપણે એની ગ્રેવી તૈયાર કરી લઈશું। આ રીતે આપણે ગ્રેવી બનાવવાની છે। એક પેનમાં આપણે તેલ નાખીશું, આપણે જેટલું જરૂર પ્રમાણ હોય એટલું પ્રમાણે આપણે તેલ નાખવાનું છે। એની અંદર જીરું અડધી ચમચી અને અડધી ચમચી આપણે રાઈ નાખવાની છે અને આપણે ચપટી હિંગ નાખી દઈશું અને હવે આપણે પહેલાં બટાકાને નાખી દેવાના છે અને એને આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું બરાબર। હવે આપણે એની અંદર આપણે ગ્રેવી નાખી દઈશું ટામેટાની અને એને પણ આપણે જ્યાં સુધી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે। હવે આપણે મસાલા માટે અંદર નાખીશું 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી આપણે હળદર નાખીશું અને આપણે 1 ચમચી ભરીને નાખીશું ધાણા જીરું અને આપણે ગરમ મસાલો નાખવાનો છે અને આપણે એને બરાબર મિક્સ કરીશું અને થોડીક વાર માટે આપણે શેકાવા દેવાની છે અને સ્વાદ પ્રમાણે પણ મીઠું નાખી દેવાનું છે। હવે આપણે 1 ગ્લાસ ગરમ પાણી નાખી દઈશું અંદર અને આપણે ઢાંકી દઈશું થોડીક વાર। આપણે આ રીતે ઉકળી જાય પછી એની અંદર આપણે નાખી દઈશું, મેં રીંગણને આ રીતે આપણે સમારીને લઈ લીધા છે। આ રીતે ડીટાવાળા પણ રાખ્યા છે મેં રીંગણને। હવે અંદર આપણે નાખી દઈશું વટાણા, અંદર નાખી દઈશું આપણે અને બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે। આપણે 3 મિનિટ ઢાંકીને આપણે મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો, હવે આપણે ચેક કરી લઈશું કે આપણે બટાકા ચડી ગયા છે કે નહીં। તો બટાકા પણ ચડીને તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે કોથમીર નાખી દઈશું ઉપર આ રીતે તમે વટાણા રીંગણ બટાકાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।